હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ કંજરિયા આજે આમાં સ્વાગત કરું છું. તો અહીંયા આપણે ધોરણ 10ના પેપર સોલ્વ કરવાનું છે અને પેપર સોલ્વની સાથે સાથે આપણે સમજવાનું છે કે આપણી ભૂલ ક્યાં આગળ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમારે શું કરવું છે, જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જવાનું છે ત્યાં આગળ તમને સેક્શન ABCD દરેક વિષય વાઇઝ તમને મળી જશે સોલ્યુશન. કારણ કે આપણે આ શિક્ષણનો ધંધો બંધ કરવાનો છે. મારો એવો પ્રયાસ છે વિદ્યાર્થી મિત્રો કે ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી સુધી પહોંચવાનો, કે જ્યાં સુધી આ શિક્ષણનો ધંધો ફેલાયેલો છે ત્યાં આ શિક્ષણનો ધંધો બંધ કરવાનો પ્રયાસ કરીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, કારણ કે હું જ આ સિચ્યુએશનમાંથી પાસ આઉટ થઈને નીકળેલો છું, એટલે આ શિક્ષણનો ધંધો બંધ કરવો એ મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે, ફર્સ્ટ પ્રાયોરિટી રહેશે અને રહેવાની છે. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, સમય બગાડવાનો નથી, ટુ ધ પોઈન્ટ ડિસ્કશન કરીશું. ચલો જોઈએ. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે શું આપેલું છે એ જુઓ કે 3x² વત્તા 5x - 2 શૂન્ય શોધવાનું કીધું છે. તો સૌથી પહેલાં 3x² વત્તા 5x - 2 સ્ક્વેર કેવી રીતે શોધાશે, એટલે કે એનું શૂન્ય કેવી રીતે મૂલ્ય શોધાશે. તો સૌથી પહેલાં આપણી પાસે શૂન્ય શોધવા માટેનું સૂત્ર શું હતું, ફોર્મ્યુલા વિદ્યાર્થી મિત્રો, કે 3x² વત્તા 2x વત્તા c = 0. શું આવશે? = 0. ચલો હવે આની સાથે કમ્પેર કરી લો. 3x² વત્તા 5x - 2 બરાબર 0. હવે સૌથી પહેલાં તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, કે હવે આ એક બહુ મસ્ત કોમ્પ્લેક્સવાળો છે પ્રશ્ન, બહુ જ કોમ્પ્લેક્સવાળો છે પ્રશ્ન, બહુ સમજવા જેવો કોન્સેપ્ટ છે. હવે આપણી પાસે A મળી ગયા, B છે અને C છે, રાઈટ? 3 વસ્તુ આપેલી છે આપણને. તો હવે આપણને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે, કે શોધવાનું કીધું છે. શું શોધવાનું કીધું છે? એના શૂન્ય શોધવાના કીધું છે. થોડીક રકમ સમજવાનો પ્રયાસ કરજો. નહીં તો વિદ્યાર્થી મિત્રો તમે અગાઉના જોજો તો એમાં શું 6x² - 8 બરાબર 0. તો આવું સાવ સહેલું છે. શું સહેલું છે જુઓ, આમાં શું સહેલું છે કે અહીં આગળ શું આપેલું છે આપણને, કોમન શું નીકળશે વિદ્યાર્થી મિત્રો? 2 કોમન નીકળશે, 2x કોમન નીકળશે, હા, 3x માઇનસ અહીં આગળ x હતું, હા, એટલે 4 કરી દો બરાબર 0. તો xનું મૂલ્ય 1 શું આવશે? 0 આવશે, અને xનું મૂલ્ય બીજું શું આવશે? 4/3 આવશે. તો આ સાવ સહેલો હતો, પરંતુ આ કોમ્પ્લેક્સવાળો હતો. શું કોમ્પ્લેક્સ છે? અહીં આગળ c બરાબર કેટલા આપે છે? -2. તો કશો વાંધો નહીં, તમારો ભાઈ બેઠો છે પ્રકાશભાઈ. ચલો હવે અહીં આગળ જોવાનો પ્રયાસ કરીશું વિદ્યાર્થી મિત્રો, કે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? વચ્ચેનું પદ b પકડવાનું. b પદ પકડી લીધું, હા. હવે b પદને આપણે શું કરવાનું છે? b પદ લાવવાનું છે. શું કરવાનું છે? b પદ લાવવાનું છે. ક્યાંથી લાવવાનું છે? મારા ઘરેથી. તો ચલો જો, 3 દૂના 6 થાય. કેટલા થાય? 6 થાય. 3 દૂના કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 6 થાય. હવે 6 થાય છે, સાચી વાત છે. ચલો 6 થાય છે, તો 6માં હું શું ક્રિયા કરું તો મારો જવાબ શું મળે? 5 મળે. તો એક જ ઓપ્શન છે, 6માંથી 1 બાદ કરો તો જ 5 મળે. આટલું ખબર પડી ગઈ? હા. તો હવે જુઓ, આપણી પાસે 2 સંખ્યા આવી. કઈ આવી? 3x આવે પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? 3x² વત્તા 6x - 1x - 2 બરાબર 0. હવે જુઓ, થોડુંક હવે સમજશું કે આ મનેથી કોમન શું નીકળશે. તો કોમન શું નીકળશે? 3 નીકળશે, હા, પછી x નીકળશે. તો હવે શું આવશે? x વત્તા શું આવશે? 2 આવશે, માઇનસ. હવે ચલો વિદ્યાર્થી મિત્રો, આ બહુ ધ્યાન રાખજો, બહુ સમજવા જેવું છે. અહીંયા માઇનસની નિશાની છે, અહીંયા માઇનસની નિશાની છે, તો કશો વાંધો નહીં, આપણે કશું જ નથી કરવાનું. હવે હંમેશા એ વસ્તુ યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો, કે જે આ પહેલું પદ આવે ને એ જ પદ અહીં મૂકી દેવાનું એક વખત. ચલો x વત્તા 2 આવે છે. હવે થોડુંક સમજવાનો પ્રયાસ કરશો કે આપણે અહીં આગળ સરવાળો હતો, તો અહીં સરવાળો તો મૂકી દીધો, પરંતુ અહીં શું હતી? માઇનસની નિશાની હતી. શું હતી? માઇનસની નિશાની હતી. તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ માઇનસની નિશાની હતી, તો કશો વાંધો નહીં, તો આપણે અહીં આગળ શું મૂકી દઈએ? એક x તો આવશે, સોરી 1 આવશે. કેમ 1 આવે? કે આ લો અહીં આગળ 1 મૂકી દો, હા, તો x વત્તા 2 થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો, હવે તમે એમ કહેશો કે સાહેબ અહીં આગળ માઇનસની કઈ ઇફેક્ટ પડે? હા, જુઓ શું છે ઇફેક્ટ, કે -1 ગુણ્યા x કરશો, જવાબ શું મળશે? -x આવશે, જે આપણો આ મળી ગયો, હા. હવે -x ગુણ્યા +2 કરશો, જવાબ શું આવશે? -2. આ મળી ગયો -2, હા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જ ગણવાનું હોય છે. ઓકે, ચલો હવે આપણે અહીં આગળ શું કરીએ છીએ? ગણતરી કરવાનો પ્રયાસ કરીશું. તો ચલો આપણી પાસે શું વધ્યું? 3x - 1, એક જે બાકી રહ્યું એ મૂકી દો કૌંસમાં 1 બરાબર. ચલો અહીં કરી દીધો. અને એક શું વધ્યું? x વત્તા
2. હવે આ બંનેના શૂન્ય શોધી લો. ચલો શૂન્ય કેવી રીતે શોધશો વિદ્યાર્થી મિત્રો એ જુઓ. તો ચલો આપણું પદ કયું બનશે? 3x - 1 બરાબર 0 અને x + 2 બરાબર 0. તો અહીં આગળ શું આવશે? ડાયરેક્ટ હું લખી દઉં વિદ્યાર્થી મિત્રો. +1 આ બાજુ જાય તો -1 થઈ જાય, -1 તો આ બાજુ પ્લસ થશે એટલે કે 3x + 1 બરાબર. હા, તો x બરાબર શું આવશે? 1/3 અને x બરાબર શું આવશે? -2. હવે વિદ્યાર્થી મિત્રો જો અહીં તમને શું કીધું? શૂન્ય કીધું છે. હવે જો તમને સરવાળો કહે તો આલ્ફા વત્તા બીટા અને ગુણાકાર કહે તો આલ્ફા ઇન્ટુ બીટા. હવે આલ્ફા ઇન્ટુ બીટાનો મતલબ શું થાય? અને આલ્ફા ઇન્ટુ એનો સરવાળો કહેવાય. આલ્ફા ઇન્ટુ બીટાનો શું થાય? ગુણાકાર થાય. આલ્ફા વત્તા બીટા. હવે જુઓ શું છે? આલ્ફા એટલે કે એ વત્તા બી. હવે આગળ એ મળ્યો કે આપણે શું હતો? એ પહેલો કયો આવે? એ. આ શું હતો? બી. તો પહેલો શું હતો? આલ્ફા વત્તા બીટા. તો આલ્ફા એટલે કે 1/3 વત્તા બીટા શું છે? -2. ગણતરી કરી નાખો. જે પણ જવાબ આવે મને શું કરો છો? કોમેન્ટ બોક્સમાં કહેજો. તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 3 2 હા -5/3. ઓકે, ચલો બીટા તો 1/3 ઇન્ટુ આવશે. શું આવશે? ઇન્ટુનો મતલબ ગુણાકાર. કેટલા આવશે? 2. તો ડાયરેક્ટ જવાબ આવશે શું આવશે? -2/3. -2/3. તો અહીં આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો મળી ગયો છે. કયા કયા જવાબ આવ્યા આપણી પાસે? x બરાબર 1/3 ને x બરાબર -2 છે. આ વધારાની ઘટના છે જે દુર્ઘટના ઘટી શકે છે, આપણો સમય બરબાદ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને મોકલી આપો, જેથી કરી આ શિક્ષણનો ધંધો બંધ થાય અને મારું સપનું 1 કરોડ વિદ્યાર્થી સુધી પહોંચવાનો છે અને પહોંચીને રહેવાનું છે. તમારા જેવા મિત્રોનો સાથ સહકાર હશે તો શક્ય ઝડપથી બનશે. જય હિન્દ, જય ભારત.